સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ, બધા સાથે બોલીશું. શિવમાસ્તુ જગતના સૌ જીવોનું કલ્યાણ, સર્વત્ર સર્વજીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા.
કામિનાં સર્વકામાનાં ધર્મ એવાપવર્ગસ્ય તારં પરેણ સાધકાન. શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાજ્ઞિક મહત્વના ધર્મશ્રી આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજા ધર્મબિંદુ ગ્રંથના ધર્મનો પ્રભાવ, ધર્મનો ફળ સમજાવતા કે છે ધનના અર્થીને ધન આપે છે, કામના અર્થીને કામ આપે છે અને મોક્ષના અર્થીને મોક્ષ. જેને જે જોઈએ તે ધર્મના પ્રભાવથી જ મળે છે. જકાતો જગતમાં કોઈ પણ જીવને અંશ માત્ર પણ સુખ મળ્યું છે, મળે છે અને મળશે એ બધું ધર્મના પ્રભાવે જ મળે છે. શારીરિક સુખ, આર્થિક સુખ, માનસિક સુખ, ભૌતિક સુખ, ધાર્મિક સુખ અને આધ્યાત્મિક સુખ. જેને પણ સુખનું નામ આપીએ, સુખ શબ્દથી જે વર્ણવી શકાય એવું જે કંઈ જગતમાં છે એ બધું જ ધર્મના પ્રભાવે જ છે. એને ભૂતકાળમાં ધર્મ કર્યો હતો માટે આજે મળ્યું છે, વર્તમાનમાં કરે છે માટે એ મળેલું ચાલુ છે, અને વર્તમાનમાં કરે છે માટે ભવિષ્યમાં પણ એને મળવાનું છે. આપણે એ વસ્તુ જોઈ રહ્યા છીએ. 2 દિવસ વચ્ચે ગયા, શનિ ને રવિ, એટલે તમને યાદ દેવડાવી દો. આજે ધર્મ કરેલો આજે ફળે, કાલે ફળે, આ ભાવમાં ફળે, આવતા ભાવમાં ફળે, કે પછીના ભાવમાં, પછીના ભાવમાં. આજે કરેલો ધર્મ આજથી લઈને છેક મોક્ષ સુધી ફળે. આજથી શરૂઆત કરીને આજે ફળે, કાલે ફળે, આ અઠવાડિયામાં, આવતા અઠવાડિયામાં, આ મહિનામાં, આવતા મહિનામાં, આ વર્ષમાં, આવતા વર્ષમાં, આ જિંદગીના અંત સુધી આવતા ભાવની શરૂઆતથી લઈને 1 ભાવ, 2 ભાવ, 4 ભાવ, 10, 25, 50, 100, 200, 1000, લાખ, 2 લાખ જેટલા ભાવ કરવા પડે અને છેવટે મોક્ષમાં પણ આ ધર્મ પડે. ધર્મનો પ્રભાવ આપણે જાણતા નથી. આજે કરેલો આજે, હમણાં ને અત્યારે ફળે. આજે કરેલો અધર્મ પણ આજે ફળે ને આજે કરેલો ધર્મ પણ આજે ફળે. અતિ ઉગ્ર પુણ્ય પાપાનામ ઇહૈવ ફલમશ્નુતે. અતિ ઉગ્ર પુણ્ય અને અતિ ઉગ્ર પાપ એનું અહીંયા ને અહીંયા જ ફળ મળે. જેટલું ઉગ્ર પુણ્ય, જેટલું ઉગ્ર પાપ એટલું તરત ફળ મળે. આપણે નાગકેતુની વાત જોઈ હતી. એમાં આ ભાવમાં કરેલો એને આવતા ભાવમાં ફળ્યું. આવતા ભાવમાં મનુષ્ય જન્મ મળ્યો, પંચેન્દ્રિયની પૂર્ણતા મળી, નિરોગી શરીર મળ્યું, આરોગ્ય મળ્યું, સારો પરિવાર મળ્યો, સારું કુટુંબ મળ્યું, દેવગુરુ ધર્મની સામગ્રી મળી, ધન, ધાન્ય, કુટુંબ, પરિવાર, સુખ, સામગ્રી બધું મળ્યું. માત્ર એક અઠ્ઠમના સંકલ્પ માત્રથી. અઠ્ઠમ કર્યો નથી, હવે બધાએ તો અઠ્ઠમ કર્યો. જો સંકલ્પ માત્રથી આટલું ફળે, જે માત્ર મનથી કર્યું છે,
હવે જો મન વચન અને કાયા ત્રણે જો ભળે તો એનું ફળ કેટલું મળે વિચારી શકો છો. કોલગેટનું દ્રષ્ટાંત જોયું હતું. એણે તો ફળ મેળવવાની ઈચ્છાથી જ એ સંકલ્પ કર્યો કે હું નીતિપૂર્વક પ્રામાણિકતાપૂર્વક વેપાર કરીશ. પછી એ પ્રમાણે કર્યું. જે કંઈ આવક થાય એનો 10મો ભાગ હું સુકૃતમાં વાપરીશ. અને એ દિવસથી શરૂ કર્યું કોઈ બાંધછોડ વિના. તમે જેમ વાણિયાગીરી કરો છો આવી કોઈ વાણિયાગીરી કરી નથી. શૈલેષભાઈ, કેવી વાણિયાગીરી ચાલે કે ભેગા થાય પણ હવે હમણાં તો નથી વાપરવા, હમણાં ધંધામાં ઉપયોગમાં લઈ લો, આપણે પછી વાપરીશ. ભેગા કરી આ નામથી આ નામમાં ચડાવી દો, આ નામથી આ નામમાં ચડાવી દો. આવી કોઈ વાણિયાગીરી વિના એકદમ નિખાલસતાથી બસ નક્કી કર્યું છે 1 કરોડ રૂપિયા સામે 10 લાખ રૂપિયા મારે આ વર્ષમાં વાપરી કાઢવાના, રાખવાના પણ નહીં. જે નક્કી કર્યું હોય તે રાખ્યા તોય તમે બંધાય. તમે જે નક્કી કરો ભાવ તો કરો છે નહીં. તમે શું નક્કી કર્યું? જે પ્રમાણે સંકલ્પ કર્યો, જે પ્રમાણે નિયમ લીધો, જે પ્રમાણે બાધા લીધી, જે પણ કર્યું એને વળગીને ચાલો. 1 વર્ષમાં જે આવક થાય તેનો 10મો ભાગ મારે વાપરી કાઢો. એ વાપર્યો નહીં ને રાખી મૂક્યું. કાલે ઉઠીને પરિસ્થિતિ બદલાય, શું થાય? આ લઈ લો હમણાં, પછી કરશું. આવું કાંઈ નહીં. તો એને ફળ્યું, અબજોપતિ બન્યો. ગમે તેટલા કમાયો, એક દિવસના 1 કરોડ કમાતો હશે કદાચ, સમજી લો. તો મહિનાના કેટલા થયા? 30 કરોડ. તો 30 કરોડનો 10મો ભાગ એટલે કેટલા થાય? 3 કરોડ. એ વાપરી જ કાઢવાના. પછી ગમે એટલું વધે કે ગમે એટલું ઘટે. આજે વાત જોવી છે. આજે કરેલો ધર્મ આજે હમણાં ને અત્યારે પડે. આજે આપણા મનની ગેરસમજો છે. આજે કરીએ ને આવતા ભાવમાં ફળશે ને કોણ હવે ખબર છે આવતા ભાવમાં ક્યાં જવાનું છે. અમારે તો અત્યારે જ ફળ જોઈએ છે. ફળલીએ રોકા રોક, રોકડું ફળ જોઈએ છે. આજે કરીએ ને આજે ફળે એવો ધર્મ બતાવો. ભગવાને એવો જ બતાવ્યો છે. આપણને કરતા આવડતું નથી અને એટલે આપણે ધર્મ ઉપર દોષ આપીએ છીએ. આપણો ધર્મ જેવો જોઈએ, જેવો શુદ્ધ જોઈએ, જેવા ભાવપૂર્વક જોઈએ, જેવા પરિણામ જોઈએ, ધર્મ કરતા પહેલા, ધર્મ કરતી વખતે ને ધર્મ કર્યા પછી, આ ત્રણેયમાં જે પ્રકારના ભાવ જોઈએ તે પ્રકારના ભાવ આપણા નથી, તેવી આપણી પ્રવૃત્તિ નથી. એવી દશા છે. અને પછી આપણે ધર્મને દોષ આપીએ. ધર્મની કોઈ ભૂલ નથી. જે કઈ ભૂલ છે આપણી છે. જો પુણ્ય શ્રાવકના સામયિક દ્વારા શ્રેણિક મહારાજાની નરક ગતિ દૂર થઈ શકતી હોય તો આપણા સામયિક દ્વારા આપણી નરક ગતિ તો અવશ્ય દૂર થઈ શકે. જો શાલીભદ્રને 1 વખત 1 મુનિને 1 ખીરના દાન દ્વારા બીજા જ ભાવમાં રોજની 99 પેટી મળી શકતી હોય તો આપણને 9 પેટી તો અવશ્ય મળે.
આપણું દાન શાલીભદ્ર જેવું બનવું જોઈએ, આપણું સામાયિક પુણ્ય શ્રાવક જેવું થવું જોઈએ, આપણો પોષક કાર્તિક શેઠ જેવો થવો જોઈએ. રાખ્યા છે કોઈ આદર્શો રાખ્યા છે? મેં તમને આગળ કીધું હતું, જીનવાણી સાંભળો તો ગૌતમ સ્વામીની જેમ સાંભળો. આદર્શ સુપાત્ર દાન આપવું છે તો જીરણ શેઠ જેવા ભાવ રાખો. એક એક ધર્મમાં એક એક આદર્શ રાખો. આના જેવું મારે કરવું છે. પૂજા તો નાગકેતુ જેવી કરવી છે, પેથડ કુમાર જેવી કરવી છે. શાસન પ્રભાવના વસ્તુપાલ તેજપાલ જેવી કરવી છે. દેરાસર બનાવવું છે તો ધરણાસા જેવું બનાવવું છે. રાણકપોર આદર્શ. ઉપાશ્રય બનાવવો છે તો દેદાશાએ બનાવ્યો એવો ઉપાશ્રય બનાવવો છે. સંસારમાં બધા આદર્શો રાખ્યા છે. ધર્મમાં કોઈ આદર્શ નથી. જે કરીએ છીએ ગતાનું ગતિ ઘેટાના ટોળાની જેમ બસ એ જ પ્રમાણે કર્યા કરીએ છીએ. કોઈ ફેરફાર નહીં. પુનરાવર્તન કરીએ છીએ, પરિવર્તન કરતા નથી. પુનરાવર્તન કરવા માટે આ ભાવ નથી, પરિવર્તન કરવા માટે આ ભાવ છે. અનેક ભાવનું પુનરાવર્તન કરીએ છીએ. આ ભાવ પુનરાવર્તન માટે નથી, આ ભાવ પરિવર્તન માટે છે. જે કોઈ ભાવમાં નથી કર્યું તે આ ભાવમાં કરવું છે. એવું કરવું છે. એક સંકલ્પ અને એવું કરો તો ધર્મ એવો ફળે, એવો ફળે. એરંડિયા તમને કોઈ ભાવમાં કોઈ પ્રકારનું દુઃખ ના. એક પણ ભાવ દુર્ગતિનો નહીં, બધા જ ભાવ સદગતિનો. દેવગુરુ ધર્મની સામગ્રી આમ હાથ વેતમાં મળે. આ સંસારની બધી સુખ સામગ્રી મળે છતાં તમે એમાં લેપાવ નહીં. એ ધર્મ ગેરંટી આપે. શાલીભદ્ર જેવું દાન હોય તો વિશેષતા શું છે? 99 પેટી મળી એ વિશેષતા નથી, છતાં એમાં આસક્ત થયા નથી. એક કાચી ક્ષણમાં છોડીને ચાલી નીકળ્યા છે. છોડતા વાર લાગી નથી કે મેં સુકૃત એવું હતું, એ દાન એવું હતું. આપણે ધર્મ કરીએ છીએ પણ જે રીતે થવો જોઈએ તે રીતે થતો નથી. બે વાત કરવી છે. પહેલા આજે કર્યું આજે ફળે એની વાત કરશું, પછી શાલીપત્રમાં શું વિશેષતા હતી. શાલીપત્રનું દ્રષ્ટાંત ખબર છે પણ એમાં વિશેષતા શું? મૂલદેવ નામ છે. શેઠનો પુત્ર છે. બહુ સુખી સંપન્ન ઘર, બધી રીતે જુવાન છે, રૂપવાન છે, સંપત્તિવાન છે. બધું હોવા છતાં એક ગણિકામાં લુપ્ત બન્યો. જીવનમાં 7 વ્યસન એવા ભયંકર છે. આમાંનું એક વ્યસન પણ જો લાગ્યું તો જીવન ધૂળ ધાણી થઈ જાય. એકની પાછળ બીજા વ્યસનો આવતા વાર ન લાગે.
પેલો જેલમાં હતો ને, એક કેદી જેલમાં હતો, એને પૂછ્યું પેલા જેલર, એ તું કેમ જેલમાં હતો? તો કે કાંઈ નહીં, હું તો મારો કોઈ ભૂલ નથી, મારો કોઈ દોષ નથી. કેમ? તો કે મને એલચી ખાવાની ટેવ હતી. શું કીધું? તો કે એલચી ખાવાની ટેવ, એમાં તું જેલમાં આવ્યો? આવું બની ના શકે. તો કે પણ એલચી ખાવાની આદત તને શા માટે પડી? અરે શું કરું હવે, તું શરાબ પીતો હતો એટલે મોઢું ગંધાય, એટલે આ મોઢું સારું રાખવા માટે એલચી ખાતો. તું શરાબ પીતો હતો? અરે શું કરું હવે, મિત્રો સાથે જુગાર રમવા જતો હતો, એટલે બધા ભેગા થયા હોય ને બધા પીએ એટલે શરાબ પીતો હતો. તું જુગાર રમવા જતો હતો. એમ કરતા કરતા 7 વ્યસનમાં ચકશું. એક વ્યસન પણ એક જીવન નહીં, અનેક જીવનને બરબાદ કરવા માટે પૂરતું જ. 7 વ્યસન હોય તો જીવન શું થાય? ગણિકાની પાછળ જીવન બરબાદ કરી દીધું, રૂપિયા ઉડાડી દીધા, ઘરમાંથી કાઢી મૂક્યો બાપાએ. ગમે તેમ ગણિકા જોઈએ છે, ગણિકા કે પૈસા જોઈએ છે. એને તો પૈસા વિના જોઈએ નહીં. હવે ક્યાંથી લાવે? નીકળ્યો પરદેશ ખેડવા માટે નીકળ્યો. પરદેશ જઈશું તો પૈસા મળશે. અમે બધા એના માટે જ આવ્યા. સરસ મજાના નાના નાના સરસ ગામડા છોડીને આ સુરત સોનાની મુહૂર્ત જોઈને આવ્યા. એ સુરત સોનાની મુહૂર્ત છે. નીકળ્યો તે સમય હતો, તે સમયે પોતાની પાસે કંઈ ધન મળે નહીં એટલે ચાલતા જવું પડે. રસ્તામાં મોટા મોટા જંગલો આવે, નદી નાળા આવે, બધા વટાવવા પડે. એમાં એક મોટું જંગલ આવ્યું ને જંગલની પાર મોટું આવું સુરત જેવું નગર હતું કે ત્યાં જઈશું એટલે આપણે પૈસા કમાઈશું. કેમ રાજુભાઈ? બરાબર. રાજુભાઈ અમારા આમ જ જંગલ પસાર કરતા 3 દિવસ થાય એમાં એવા હતા. અંદર જંગલી પશુ હતા, આડાબીડ જંગલ, બીજું કાંઈ મળે નહીં. થયું કોઈક સાથી મળે તો સારું. રાહ જોઈ થોડી, રાજુએ એને મળે, ધીરજ રાખે એને મળે. ધીરજના ફળ મીઠા. ધીરજ ભાઈના ફળ મીઠા હોય કે નહીં ખબર નહીં, પણ ધીરજના ફળ મીઠા. રાહ જોવાની તૈયારી રાખ. કંઈ પણ આવું આવે, કંઈ પણ આપત્તિ આવે, વિપત્તિ આવે, આદિ વ્યાધિ ઉપાધિ આવે, થોડા ખમી જાઓ, થોડી રાહ છો, ઉતાવળ ના કરો. આજનો માણસ ઉતાવળો થઈ ગયો છે. એક તાવ આવ્યો તો પણ ઉતાવળો, બહુ તાવ, એ ઇન્જેક્શન લાવો, એ દવા લાવો, એ આ લાવો, એ લાવો. ભાઈ શું છે? તું જરા શાંતિ રાખ, શાંતિથી બેસ. ખાવા પીવાનું ઓછું કરી દે, જવાનું ઓછું કરી દે. તને 1 દિવસ 2 દિવસ વધીને 3 દિવસે તારો તાવ ઉતરી જશે. શાસન સમ્રાટ નેમિષેશ્વરજી મહારાજ સાહેબે જીવનમાં એમને બહુ ઓછું થયું છે, પણ જ્યારે જ્યારે આવું તાવ જેવું થયું, એક પણ દવા આયુર્વેદિક નહીં, હોમિયોપેથિક નહીં, એલોપેથી નહીં, કોઈ દવા લીધી નથી. અને કોઈ ઉકાળાય પીધા નથી ને જ્યુસ પણ પીધા નથી. શું કરવાનું? ગરમ પાણીનો પ્રયોગ કરવાનો. લંઘન. પહેલું તો તાવ આવે એટલે લંઘન કરવાનું, ખાવાનું છોડી દેવાનું. ગરમ ગરમ પાણી પીવાનું. બસ
બાકી બધું છોડીને ગરમ પાણી દ્વારા 1 દિવસે 2 દિવસે એમનો તાવ થઈ જાય. આજે પણ પ્રયોગ કરી જોજો. આ ડોક્ટરોના ટીકડા, ડોક્ટરોના ઇન્જેક્શનો અને ગ્લુકોઝના બાટલાને આ શરીરને ખલાસ કરી કાઢે. ધીરજ નથી, આપણી ધીરજ નથી. કોઈ પણ બાબતમાં જીવનમાં ધીરજ બહુ મોટો ગુણ છે. જે ધીરજ રાખે ને એને એના ફળ મીઠા. આ દિનેશભાઈનું મોઢું જોયું ને એટલે મને શેર બજાર યાદ આવ્યું. શેર બજારમાં પણ ધીરજના ફળ મીઠા. ઉતાવળ ન કરે, લઈને રાખી મૂકે, વધઘટ થયા કરે. મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને, 25 ના 50 થાય, 50 ના 70 થાય. થાય ને દિનેશભાઈ? હજુ અનુભવ છે. અને ઉતાવળો થાય કે હાલો એ ઘટી ગયા, એ કાઢ નાખો, એ વધી ગયા, એ કાઢ નાખો. એને કાંઈ ન થાય. જીવનની દરેકે દરેક પ્રવૃત્તિમાં કોઈ પણ ઘટના બને, સારી બને કે નબળી બને, થોડી શાંતિથી, ધીરજથી એને સમજવાનો પ્રયત્ન કરો. સમજશો તો એમ લાગશે કે આ તો બહુ જ નાનું છે. નહીં સમજીએ તો એમ લાગશે કે જાણે આકાશ તૂટી પડી. કોઈ આકાશ તૂટી પડતું નથી. આ બધા કર્મના ઉદયો છે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદય આવે છે. એ દ્રવ્ય બદલાય તો કર્મ બદલાઈ જાય, ક્ષેત્ર બદલાય તો પણ બદલાઈ જાય, કાળ બદલાય. એક જણે બહુ સરસ મને વાત કરી. કે ગુસ્સો આવે ને તો જગ્યા ખાલી બદલી કાઢવાની. તમે અહીંયા ઊભા છો, બેઠા છો ને ગુસ્સો આવે છે ને અહીંથી ઊભા થઈને અહીંયા બેસી જાઓ. બસ આટલું પણ કરશો ને તો પણ તમારો ગુસ્સો ઓછો થઈ જશે. એક રૂમ છોડીને બીજા રૂમમાં જતા રહો, ક્ષેત્ર બદલાય. હા, ક્ષેત્રની અસર હોય છે. ક્ષેત્રાંતરિતાની ભાગ્યાની. ભાગ્ય છે ક્ષેત્ર પ્રમાણે હોય છે. ઘણા લોકોનો અનુભવ છે, એક વેપારમાં એને નુકસાન જાય, બીજો વેપાર ચાલુ કરે તો એમાં એને સારું. ઘણા અમને પૂછવા આવે, બોલો. એક તું ભૈલા મેં બાપ જન્મારામાં આ વેપાર શું કહેવાય ને શું હોય ને કેવી રીતે કરાય મને કાંઈ ખબર નથી. તું મને કેમ પૂછવા આવે છે? આજે કાઉન્સિલર બહુ બધા છે, એને જઈને પૂછ. હે, શું પુણ્ય પ્રભાવ? આના માટે પુણ્ય પ્રભાવ છે. આ પુણ્ય પ્રભાવનો ઉપયોગ શાસન માટે કરીએ ને તો પુણ્ય વધે, સંઘ માટે કરીએ ને તો પુણ્ય વધે. આવા બધા કામ કરવા બેસી અમારા સાધુના કામ નથી. એવું કરવા બેસીએ તો આમ લાઈન લાગે મોટી, પણ લાઈન લગાડીને કરવાનું શું? આ શાસન માટે ઉપયોગમાં આવતું હોય તો એ પુણ્ય કામનું છે. કોઈ સંઘના કાર્ય માટે ઉપયોગમાં આવતું હોય તો એ પુણ્ય કામનું છે. એટલે ધીરજ, ધીરજથી એને રાહ જોઈ. એમાં એક બ્રાહ્મણ આવ્યો, એને પણ જંગલ પસાર કરવાનું હતું. ચલો 1 થી 2 ભલા. આમ પણ શાસ્ત્ર કે છે દ્વાભ્યામ ગમનમ. ચાલવું હોય તો 1 નહીં 2 જણા જોઈએ. 2 જણા હોય તો વાત વાતમાં ક્યાં રસ્તો કપાઈ જાય, રસ્તો પૂરો થઈ જાય ખબર ન પડે. પણ ધ્યાન કરવું હોય તો એકલા જ કરવું. ધ્યાન કરવા માટે એકલા જ ધ્યાન થાય, સમૂહમાં ધ્યાન ન થાય. એકાંતમાં થાય, મૌનથી થાય, અને એકલો હોય તો થાય. મૌન, ધ્યાન અને એકાંત ક્યારેક પ્રયોગ કરવા જેવો છે. સમૂહમાં રહેવા ટેવાયેલા છે, એકલા રહેવા ટેવાયા નથી. આ ટેવ પણ પાડવા જેવી છે. એકલા એક ખૂણામાં બેસીને, રૂમ બંધ કરીને, પૂર્વ સન્મુખ બેસીને, ઈશાન સન્મુખ બેસીને પરમાત્માનું ધ્યાન કરો.
આજે તો ડોક્ટરો પણ કહે છે, તમારી તબિયત માટે એમ કે છે કે એને ધ્યાન કરાવો. જો ખરેખર ધ્યાન કરતા હોઈએ તો આત્માની તો શુદ્ધિ થાય, મનની પણ શુદ્ધિ થાય, શરીરની પણ શુદ્ધિ થાય. દ્વાભ્યામ ગમનમ ત્રિભીર પઠનમ. ભણવું હોય તો 3 જણા જોઈએ. 3 જણા ભેગા થઈને ભણે તો એકબીજાને કામ લાગે. એક બોલે, બીજા સાંભળે, બીજો બોલે, ત્રીજા સાંભળે. આવૃત્તિ કરવી હોય, પુનરાવર્તન કરવું હોય તો સરસ રીતે થાય. એકબીજાને કંઈક પ્રશ્ન થાય તો એકબીજાને પૂછી શકે. ત્રિભીર પઠનમ. આ બધા નીતિના વાક્યો છે. આ 2 જણા સાથે સાથે ચાલ્યા, વાતો કરતા કરતા ચાલ્યા. અને ચાલે એટલે ભૂખ લાગી. એટલે જ લોકો સવારના ચાલે. મોર્નિંગ વોક શેના માટે કરે? ભૂખ નથી લાગતી તો ભૂખ લાગે. શરીર વાળું સારું રહે, આના માટે જ મોર્નિંગ વોક કરવાની. શેના માટે કરવાની? પરમાત્માના દર્શન માટે. રોજ વેસુ એરિયાના અલગ અલગ જિનાલયોના દર્શન કરવા છે. મારા પ્રભુના દર્શનથી કેટલો બધો આનંદ થાય. આમ પ્રભુના દર્શન કરીને હાશ થઈ જાય, ટાઢક થઈ જાય. વરસાદ પડે ને જે ઠંડક થાય એના કરતા પ્રભુના દર્શનથી અનેરી ઠંડક. બેમાં ફરક છે. બંને જણા વાતો કરતા કરતા ચાલ્યા. ચાલે એટલે ભૂખ લાગે. બપોરનો સમય થયો. ભાથું પેલા ભાઈ બ્રાહ્મણે તો ભાથું લીધેલું હતું. આ ભાઈ તો ખાલી ખામ હતા, કાંઈ હતું નહીં. બપોરનો સમય થયો. 1 ટંક ભોજન કરવાનું છે, 3 દિવસ સાચવવાનું છે. બ્રાહ્મણ ભાઈ કંઈક નદી જેવું, સરોવર જેવું આવ્યું એટલે ત્યાં આગળ બેઠા. ત્યાં બેસીને ભોજનનો ડાબડો ખોલ્યો, ખોલીને ભોજન કરવા બેઠા. મૂળદેવ ગમે તેમ તો ખાનદાન હતું, સારા કુટુંબનો હતો. ખાનદાની બહુ ઊંચી ચીજ છે. કુલીનતા, ખાનદાની. ખાનદાની હતી એટલે પેલો જમવા બેઠો આ દૂર જઈને ઊભો રહે. આ કુલીનતા ન હોય, ઉત્તમ કુળ ન હોય તો શું થાય? ત્યાં ઊભો રહે. ટગર ટગર પેલો ખાતો હોય, જોયા કરે. આ મને ક્યારે આપી, આ મને ક્યારે આપી. પેલા કૂતરાની જેમ, કૂતરો જેમ કેમ રોટલી જુએ, રોટલી નહીં બિસ્કિટ જુએ, બિસ્કિટ જુએ ને આમ લાળ ટપકાવતો ઊભો રહે, એમ લાળ ટપકાવતો ઊભો રહે. દૂર જઈને ઊભો રહ્યો. મનમાં વિચાર કર્યો કે હવે ભાથું લઈને આવ્યો છે પણ પોતાના પૂરતું લાવ્યો હશે એટલે ક્યાંથી આપે. જોજો, એના ઉપર પણ દ્વેષ નથી આવતો. ક્યાં કેવો છે બ્રાહ્મણ, આપતો નથી, એકલો એકલો ખાય છે. આ બ્રાહ્મણો આવા જ હોય છે. આપણા મનમાં તો કેટલી જાતના વિચારો આવે. બીજા માટે ક્યારે પણ નબળા વિચારો કરવા. કોઈ ગમે તેવું આચરણ કરે, સંભાવના શુભની કરવી, અશુભની નહીં કરવી. આપણે તરત અશુભની સંભાવના કરીએ છીએ. પ્રભા ન હોય અહીંયા 100 રૂપિયાની, અહીં તો એક જ દરવાજો છે એટલે વાંધો નથી. પણ 2 દરવાજા હોય તો કે બીજો દરવાજો બંધ કરવાય. 100 રૂપિયાની પ્રભાવના છે. કોઈ 2 વાર લેવા આવશે નહીં, 2 દરવાજા ખોલી દેવાના. જેટલી વાર આવવું હોય એટલી વાર આવે, ખુશીથી આવે. એના માટે જ પ્રભાવના કરવાની છે. એ બહાર જવા માટે છે કે અંદર જવા માટે? અને કોઈ કઈ 2 વખત પ્રભાવના લીધી અથવા તો એના 2 હાથમાં 2 નોટ તમે જોઈ, એના 2 હાથમાં 2 શ્રીફળ જોયા, એના 2 હાથમાં 2 લાડુ જોયા, તમને શું સંભાવના આવે? જોયું કેવા છે? તમે ઓળખતા હો. સારા ઘરના 2 પ્રભાવના લે છે. કેવા માણસો છે, કરોડપતિ છે, ગાડીમાં ફરે છે, છતાં લોભ જતો નથી.
તમે સારી સંભાવના પણ કરી શકો છો. કરી શકો કે ના કરી શકો? કે ભાઈ દેરાણી જેઠાણી બે આવ્યા હશે ને એક આગળ નીકળી ગયા હશે એટલે બે જણની પ્રભાવના પોતે લીધી હશે, આવી સંભાવના થઈ શકે છે. એનો દીકરો નાનો હશે, એની પ્રભાવના માએ પોતાના હાથમાં લીધી હશે તો પણ બે પ્રભાવના હોઈ શકે છે. હું શું કહું છું સમજાય છે? કઈ રીતે આપણે મનથી પણ કર્મો બાંધીએ છે, કેવી રીતના કર્મો બાંધી રહ્યા છે. તમે કાંઈ ખોટું કરતા નથી પણ બીજો ખોટું કરે છે જોઈને તમે એના પ્રત્યે જે દ્વેષ કરો છો, એની જે તમે નિંદા કરો છો, બહાર નીકળીને બીજાને પણ તમે ખો છો. તમે કેટલા કર્મો બાંધ્યા, એને તો શું કર્યું આપણે જાણતા નથી. એટલે હંમેશા શુભ સંભાવના કરવી. કોઈ પણ દ્રશ્ય જુઓ, દ્રશ્યો કેવા છે મહત્વનું નથી, તમારી દ્રષ્ટિ કેવી છે મહત્વનું છે. જોવાની દ્રષ્ટિ બદલી દો, દ્રશ્યમાં ભાવ બદલાય છે. આપણી દ્રષ્ટિ મલિન થઈ ગઈ છે એટલે આપણને દુનિયા બધી ખરાબ લાગે છે. દ્રષ્ટિ જો શુદ્ધ થઈ જાય તો એ જ દુનિયા આપણને સારામાં સારી લાગશે. દુનિયા આ જ રહેવાની છે. આપણા માટે સારી છે કે ખરાબ છે એ શેના આધારે નક્કી થાય? આપણી દ્રષ્ટિના આધારે નક્કી થાય, સૃષ્ટિના આધારે નહીં. સૃષ્ટિ બદલી શકાતી નથી, દ્રષ્ટિ બદલી શકાય છે. સૃષ્ટિ બદલવી આપણા હાથની વાત નથી, દ્રષ્ટિ બદલવી આપણા હાથની વાત છે. શુભ સંભાવના, આટલો શબ્દ યાદ રાખજો. બીજું કઈ યાદ રે કે ના રે? કોઈ પણ વ્યક્તિ હોય, વરસાદ થોડો થોડો ચાલુ છે, કોઈ સાધ્વીજી મહારાજ રસ્તા ઉપરથી જઈ રહ્યા છે, તમે શું વિચારશો? શું વિચારશો? બહુ હોશિયાર. આવવો જોઈએ જ. કોઈ અનિવાર્ય કારણ હશે તો જ નીકળ્યા હશે, નહીતર સાધ્વીજી ભગવાન આવી રીતે વરસાદમાં નીકળે નહીં. આવું કંઈ પણ દ્રશ્ય જુઓ, ક્યારે પણ અશુભ સંભાવના કરવી નહીં. અશુભ સંભાવનામાં આપણી જાતને નુકસાન છે, શુભ સંભાવનામાં આપણને લાભ છે. આપણી દ્રષ્ટિ શુદ્ધ કરવાની જરૂર છે. આ દ્રષ્ટિની શુદ્ધિ થઈ જાય તો આખી દુનિયા બદલાઈ જાય. એમ લાગે કે ચોથો આરો આજે પ્રવર્તી રહ્યો છે. ચોથો આરો દ્રષ્ટિમાં છે, પાંચમો આરો પણ દ્રષ્ટિમાં છે, જગતમાં નથી. અને આવું કર્યું તો પણ સંભાવના એવી કરે છે કે ભાઈ એની પાસે ભાથું ઓછું હોય, એને 3 દિવસ ચલાવવાનું હોય તો ક્યાંથી આપે? કાંઈ નહીં, હું પાણી પીને ચલાવીશ. પાણી પી લીધું, તળાવનું ચોખ્ખું પાણી, શુદ્ધ પાણી. તળાવનું પાણી છે ને બહુ સારું કહેવાય, કેમ કે બધા નક્ષત્રનો પ્રકાશ એમાં પડતો હોય. આકાશમાં જે નક્ષત્રો હોય ને તે શુભ નક્ષત્રનો પ્રકાશ એમાં પડે, એનાથી પાણીનું શુદ્ધિકરણ થાય અને શુદ્ધ પાણી કહેવાય. આપણને ડેમનું જ પાણી મળે છે પણ એ પછી પાઇપમાં થઈને આવે છે, અંદર કેમિકલ ભળે જ પાછું, જાત જાતના કેમિકલ ભળે, વચ્ચે પાછું સ્ટોરેજ થાય ટાંકીમાં, એટલે એ પાણી બધું બગડી જાય. શુદ્ધ સીધું તળાવનું પાણી. પાણી પીને ચાલ્યા, રાત એક જગ્યાએ રોકાયા, પાછા બીજે દિવસ આગળ ચાલ્યા.
બીજે દિવસ બપોરનો સમય થયો, પાછો પેલાએ ભાતનો ડબરો કાઢ્યો, જમવા બેઠો. આ મૂલદેવ એક બાજુ બેઠે. બીજા દિવસે પણ ભાવના પૂછ્યો, બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ ભટ્ટ લાડુ છઠ. 3 દિવસ થયા, 3 દિવસ આવું થયું. ત્રીજા દિવસે તો એને એમ હતું કે આજે તો હવે છેલ્લું વધ્યું ઘટ્યું, જે હશું એ તો આપશે. પણ ત્રીજા દિવસે પણ ના આપ્યું. 3 દિવસના ઉપવાસ થઈ ગયા. અઠ્ઠમ કર્યો નથી, અઠ્ઠમ થઈ ગયો છે. 3 દિવસના ઉપવાસ થયા. ત્રીજા દિવસ પછી ચોથા દિવસે નગરમાં પહોંચ્યા. 3 દિવસના ઉપવાસ છે, ભૂખ્યો થયો છે, નગરમાં દાખલ થયો. પહેલું જે ઘર આવ્યું એ ઘરમાં ગયો. બેન હતા એની, ત્યાં બીજું તો કંઈ હતું નહીં. લોટ હતો, બાજરીનો લોટ હતો, ગોળની કાંકરી હતી. આ ગોળ લીધો, લોટ લીધો, નગરની બહાર ગયો. નદી કાંઠે, નગરની બહાર નદી વહેતી હતી. આ નદીની પાસે ગયો, નદીમાંથી જળ લીધું, કુલેર બનાવ્યું. કુલેર સમજો ને, તમારી કુલેરમાં તો ઘી આવે. આ ઘી વાળી કુલેર નહીં. આ ઘી, લોટ, ગોળ અને પાણી. હે, રાબ નહીં, કુલેર. કુલેર રાબ તો તમારા જેવા પુણ્યશાળીને પીવા મળે. એ પણ ગુંદરની રાબ ને સૂંઠ પીપરા મૂળની રાબ ને આ અંદર ઘી નીતરતું હોય ને, બદામ ઉમેરેલી હોય. બદામ વાળી જોઈએ. બોલો, વાણિયા ભાઈને તો આમ બદામ તરતી જ હોય. અને બદામ નાખ્યું એ બરાબર. ઓહો, શું જમણવાર હતો! અરે દૂધપાક જુઓ તો, આખો એકલો બદામનો દૂધપાક. અલા ભાઈ, બદામ તારે ખાવાની છે કે દૂધપાક ખાવાની છે? મને એ પ્રશ્ન થાય. હા, બદામ ખાવી હોય તો જુદી ખા ને. હવે દૂધપાકમાં આટલી બધી બદામ ઠોકવાની ક્યાં જરૂર છે? 100 વાગી દેખાડો કરવો છે. આ દેખાડો કરવા માટે છે. આ દેખાડામાં મરી જશો. આ વાવામાં મરી જશો. વાણિયા ભાઈએ દેખાડામાંથી પાછા ફરવાની જરૂર છે. એક કર્યું, બીજાએ કર્યું, દેખાદેખી ન કરીએ તો ખરાબ લાગે. હા, કેવું લાગશે, મારું કેવું લાગશે, આમ જ થવું જોઈએ. પેલાએ 2 મીઠાઈ કરી તો મારે 3 કરવાની, પેલાએ 3 કરી તો મારે 4 કરવાની. શા માટે? ભક્તિથી કરો અલગ વાત છે. કે ભાઈ તપસ્વી છે, તપસ્વીનું ભક્તિ કરવાની છે, તમે ભક્તિથી 5 મીઠાઈ કરો તો તમને લાભ છે. પણ બીજાની દેખાદેખી કરો તો નુકસાન છે. આ તો પાણી, ગોળ અને લોટ ભેગું કરીને ખાવાની તૈયારી કરે, ત્યાં એના મનમાં ભાવ જાગ્યો. દાન દે ભોજન. આ ભાવ છે ને સૌથી મહત્વનો આ ભાવ છે. શાસ્ત્રો પણ લખે છે, ભોજન કરતા પહેલા દરેક શ્રાવક આજે સુપાત્ર દાન આપીને પછી ભોજન. સાધુ સાધ્વીજી, ભગવંતના પાત્રમાં મારી રોટલી, મારું અન્ન પડે અને પછી હું ભોજન કરું, ત્યાં વિના ન ખરું. ત્યાં સુધી લખ્યું કે ભાણે બેસતા પેલા ઊભો થાય, દિશા જુએ, બારીમાંથી, બારણામાંથી કોઈ સાધુ સાધ્વી ના દર્શન થાય છે, કોઈ દેખાય છે, વિનંતી કરીને લઈ આવું. આ ભાવ દરેક શ્રાવક શ્રાવિકાના હૃદયમાં હોવો જ જોઈએ. આ સુપાત્ર દાનનો મહિમા આપણને ખબર નથી, એટલે એ ભાવ આપણને જાગતા નથી. શાસ્ત્રકારોએ સુપાત્ર દાનનો જે મહિમા ગાયો છે, માનવ ભવના વખાણ કર્યા છે ને,
આ તિર્યંચ કરતા, પશુ કરતા માનવ શા માટે વિશેષ છે? એની પાસે બુદ્ધિ છે એટલે, એની પાસે સમજણ છે એટલે. અરે દેવલોક કરતા પણ માનવ ભાવની વિશેષતા શા માટે વધારે બતાવી? એકમાત્ર માનવ એવો છે જે સુપાત્ર દાન કરી શકે છે. તિર્યંચ પશુ નથી કરી શકતા, દેવલોકના દેવો પણ નથી કરી શકતા. પશુને 12 વ્રત, શ્રાવકના સમ્યક મૂળ 12 વ્રતમાંથી 11 વ્રત હોય, 12મું વ્રત ન હોય. કયું ન હોય? અતિથિ સંવિભાગ વ્રત એ પશુને ન હોય, એ માત્ર શ્રાવકને હોય. એના માટે માનવ ભાવના વખાણ છે. બાકી તો પશુ પણ એ 12 વ્રત ધારી હોઈ શકે છે, એટલે 11 વ્રત ધારી. એને પણ પ્રાણાતિપાતનું સાવાદાદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, આ બધા વ્રતનો એ પણ સ્વીકાર કરી શકે છે. માત્ર અતિથિ સંવિભાગ વ્રત એ નથી પાળી શકતો. આ સુપાત્ર દાનનો મહિમા છે. ભાવ આવા વખતે ભાવ જાગ્યા, 3 દિવસનો ઉપવાસ થઈ ગયો છે, કર્યો નથી, થઈ ગયો છે. આપણને અઠ્ઠમ કર્યા પછી પણ એ ભાવ નથી થતા કે પારણામાં પેલા સાધુ સાધ્વીને વોરાવીને પછી વાપર્યું. આવી તપશ્ચર્યા હોય ત્યારે તો વિશેષ ભાવ થવા જોઈએ. સાધુ સાધ્વી જ્યાં સુધી વોરવા ન પધારે એને વોરાવ્યા વિના મારાથી પારણો થાય કે? ભાવ જાગ્યા, ભાવ જાગીને અટકી ન ગયા. ચારે બાજુ તપાસ કરી, કોઈ મળી છે. એને તો સાધુ સાધ્વી એવું નથી, કોઈ સંત, કોઈ અતિથિ, કોઈ અભ્યાગત, કોઈકને આપીને કરું. એકલ પેટા નહીં થવાનું, ખવડાવીને ખાવ. મળ્યું એટલે બસ ભોગવી લો, મળ્યું એટલે ખાઈ લો. નહીં. જૈન છે, જૈનોનું વર્તન કેવું હોવું? પારણામાં આપણે રાહ ન જોઈ શકીએ. પીરસવાનું ચાલુ થયું એટલે ચાલુ કરી દઈએ. એમ નહીં કે બધા પારણાવાળા આવી જાય, બધા બેસી જાય, બધા સાથે પ્રાર્થના કરીએ, પછી એક સાથે પારણા ચાલુ થાય. સ્વામી વાત્સલ્ય હોય એમાં પણ એ જ પ્રકારે થવું જોઈએ. આખી બધી જ પંગત બેસી જાય, બધાને બધું પીરસાઈ જાય, પછી એક સાથે પરમાત્માને પ્રાર્થના કરીને પછી ભોજન કરવાનું ચાલુ કરીએ. એક 10 મિનિટ આપણાથી રાહ જોવા. આ શિષ્ટ આચાર નથી, આ અશિષ્ટ આચાર છે. શિષ્ટાચાર હોવો જોઈએ. દાન દેઈ ભોજન કરવું. કોઈ મળે છે, કોઈ શોધવા. નદીનો કિનારો છે, નદીના કિનારા ઉપર કોણ મળે? પણ છતાં રાજ હોય. દૂર 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 નજર કરી, ત્યાં દૂરથી કોઈક આવી રહ્યું છે, કોઈક આવે છે, કોઈક આવે છે. કોણ છે, કોણ છે? થોડા નજીક આવ્યા ત્યાં ખબર પડી, હો, સાધુ ભગવંત છે. સાધુ ભગવંત અત્યારે આ સમય ધન્ય થઈ ગયો. આજે તો મારો દિવસ સફળ થઈ ગયો. જેમ જેમ નજીક આવતા ગયા, સ્પષ્ટ થતા ગયા, તપસ્વી સાધુ, માસક ક્ષમણના તપસ્વી. અત્યારે માસક ક્ષમણ ચાલે છે, સુરતમાં ઘણા બધાને ચાલે છે. માસક ક્ષમણના તપસ્વી સાધુ, માસક ક્ષમણનું પારણું છે. આજે 30 દિવસ સુધી જંગલમાં ધ્યાનમાં રહ્યા છે. એમનું ધ્યાન પૂર્ણ થયું. આજે પારણાને માટે નગર તરફ જઈ રહ્યા છે.
3.5 હાથ દ્રષ્ટિ છે, નીચી નજરે ધીમા પગલે ચાલી રહ્યા છે. નજીક આવ્યા, ભાવ ઉછળ્યા. પેલા અભિલાષા કરી પછી જેવા સાધુના દર્શન થયા, આનંદ ઉછળ્યો. આનંદ સમાતો નથી. એ આનંદ આંખના અશ્રુ દ્વારા બહાર નીકળ્યો. આનંદાશ્રુની રોમાંચ બહુ આનંદ પ્રિયમ છ. આ દાનના ભૂષણ છે. આનંદના આંસુ આવે, રોમાંચ થઈ જાય. 3.5 કરોડ રોમાંચ થઈ જાય, બહુમાન ઉત્પન્ન થાય અને પ્રિય વાણી નીકળે. પધારો પધારો, લાભ. આમ 2 વાર 3 વાર બોલો ને, એ તમારા ભાવ દેખાય છે. અને પધારો આમ બોલે એટલે દેખાય કે ભાવ નથી. અમે એકદમ આનંદિત રોમાંચિત થઈ ગયો. પધારો ગુરુદેવ, પધારો પધારો, ધન્ય ધન્ય ધન્ય. આજે મારું આંગણું ધન્ય થયું. આજે મારે આંગણે કલ્પ વૃક્ષ ફળ્યો. આજે મારે આંગણે અમૃતના મેહ ઉઠ્યા. આજે મારે આંગણે કામધેનુ સાક્ષાત આવી. ચિંતામણી રત્ન ફળ્યું. આમ જે ઉદ્ગાર નીકળે છે. અને ગુરુ ભગવંત પધાર્યા, સાહેબ લાભ આપો. ગુરુ ભગવંતે દ્રષ્ટિ કરી, નિર્દોષ પ્રાસુક અને એષણીય આહારને જોયો. ગુરુ ભગવંતે પાત્ર ફેલાવ્યું. પાત્રમાં એક કુલેર વોરા. એવા ભાવથી, એવા આનંદથી વોરાવી. આજે તો ધન્ય થઈ ગયો. આજે આનંદ આનંદ છવાઈ ગયો. ગુરુ ભગવંતો ધર્મ લાભ આપીને હજુ નીકળે છે, ત્યાં આકાશવાણી. નજીકમાં આસનમાં રહેલા દેવતા, ક્ષેત્ર દેવતા દ્રશ્ય જોઈને પ્રસન્ન થઈ ગયા. આ દેવો પણ છે ને, તમારા ધર્મ જોઈને ખુશ થઈ જાય અને તમારો અધર્મ જોઈને એને ભાગી જવાનું મન. આજે કેમ નથી આવતા? ધર્મ ને અધર્મ બે સાથે ચાલે. અધર્મ એટલો બધો વધી ગયો કે ધર્મનું બળ ઘટતું ગયું, અને એટલે દેવો નથી આવતા. નહીં તો દેવોને આજે પણ આવવું પડે. આજે પણ હજુ તો ગુરુ ભગવાન ચાલી રહ્યા છે. ત્યાં આકાશવાણી થઈ, હું તારી ઉપર પ્રસન્ન થયો છું. માગ માગ. મૂલદેવ જુએ છે કે આ શું થયું. માગ માગ કીધું. હવે મનમાં તો એક જ રમતું, પણ પેલા દેવે કીધું બોલ. માગવાનું ખરું, પણ અર્ધા શ્લોકમાં માગવાનું, 16 અક્ષરમાં માગવાનું. કારણ દેવોની શક્તિ પણ મર્યાદિત હોય છે. દેવો બધું આપી શકતા નથી, દેવો બધું કરી શકતા નથી. જેમ માણસમાં તરતમતા હોય છે, એમ દેવોમાં પણ તરતમતા હોય. એની શક્તિ ઓછી વધતી હોય. એનો જેટલો પુણ્ય હોય, એનો જેટલો પ્રભાવ હોય, એની જેટલી શક્તિ હોય, એટલું જ આપી શકે. 16 અક્ષરમાં તું જેટલું માંગીશ એટલું તને આપીશ. મૂલદેવના મનમાં તો પેલી ગણિકા રમતી હતી, એટલે સૌથી પહેલું માગ્યું ગણ્યમ ચ દેવદત્ત. દેવદત્તા ગણિકા મને આપો. 8 અક્ષર તો થઈ ગયા. ગણ્યમ ચ દેવદત્ત હથિ સહસ્રમ ચ રજ્જમ ચ. 8 ની 8 16. શું માગ્યું પછી? 1000 હાથી વાળું રાજ્ય આપો. જે રાજ્ય, પાછું નાનું રાજ્ય નહીં, જે રાજ્યમાં હાથી કેટલા છે ને એના આધારે રાજ્ય નાનું છે કે મોટું છે નક્કી થતું. તમારી પાસે સંપત્તિ કેટલી છે, તમારે ત્યાં ગાયો કેટલી છે એના આધારે નક્કી થતું. ગોધન. આનંદ કામદેવ વગેરે શ્રાવકોનું વર્ણન આવે છે. આપણે ત્યાં ઉપાસક દશાંગ સૂત્રમાં
એમાં એની પાસે ગાયો કેટલી છે એનું વર્ણન છે. આજે કોની પાસે ગાય ખરી? કોઈની પાસે ગાય નહીં, ગાડી છે. ગાય કેટલી ગાય છે? 45. શું વાત છે! વાહ વાહ! તો બધાને ગાયનું દૂધ મળશે હે? હા. અહીંયા જ છે ને? હા, ઉપાસ. ના, દેરાસરે ભગવાનના અભિષેકમાં પહેલા તો પ્રભુના અભિષેક જો ગાયના દૂધથી થાય તો એના જેવું ઉત્તમ બીજું કોઈ નહીં. પહેલું પ્રભુના અભિષેક, બીજા નંબરે સાધુ સાધ્વીને પાત્રમાં જો ગાયનું દૂધ જાય, એમનું આરોગ્ય સારું રહે ને આરોગ્ય સારું રહે તો એમની આરાધના સારી. કદાચ તમારા ડેરીનું દૂધ વાપરતા હો, તમને ગાયનું દૂધ ન ભાવતું હોય, પણ સાધુ સાધ્વી માટે પણ તમારા ઘેર ગાયનું દૂધ લાવવાનું રાખજો. ઘરમાં તમારા બાળકને પીવડાવજો. જેને અનુકૂળ હોય એને પીવડાવજો, પણ એને ડેરીના દૂધ સાધુ સાધ્વીને કોઈ વરાવતા, ભૂલે ચૂકે પણ નહીં વરાવતા. એના માટે પણ આ જોઈએ. આરોગ્ય બગડ્યા છે એના ઘણા બધા કારણોનું એક કારણ આ ડેરી પ્રોડક્ટ છે. કોઈ પણ ડેરી પ્રોડક્ટ આરોગ્ય માટે સંપૂર્ણ હાનિકારક છે. શુદ્ધ ગાયનું દૂધ. હથી સહસમ ચ રજ્જમ ચ, 1000 હાથી સહિતનું રાજ્ય માગ્યું. દેવે કીધું તથાસ્તુ. દેવનું વચન ક્યારે મિથ્યા થાય નહીં. મૂલદેવ નીકળ્યો ગામમાં ફરીને. હવે રાત્રે રહેવું ક્યાં એ સવાલ હતો. કોઈ જગ્યા નહીં એની પાસે. બહારના ભાગમાં ઉદ્યાનમાં એક વૃક્ષની નીચે રાત્રે સૂઈ ગયો. સવાર પડી, મૂલદેવ તો ઊંઘી રહ્યો છે અને અચાનક ચારે બાજુ શોર બકોર થવા લાગ્યો. સામે એક હાથીણી ઊભી છે, એની સૂંઢમાં એક કળશ છે અને કળશનું જળ એ મૂલદેવ ઉપર અભિષેક કર્યો. મહારાજા કી જય, મહારાજા કી જય, મહારાજા કી જય, જય જયકાર. મૂલદેવ વિચારે છે આ શું છે, આ શું થઈ રહ્યું છે? તો કે આપ અમારા મહારાજા છો. આજથી આ નગરના મહારાજા આપ છો. અમારો રાજા અપુત્રીઓ મૃત્યુ પામ્યો, એને કોઈ સંતાન હતું નહીં. અમારા રાજ્યના રીત રિવાજ મુજબ આ શ્રેષ્ઠ હસ્તીની એના સૂંઢમાં કળશ આપવામાં આવ્યો. આખા નગરમાં એ હાથીની ફરી, કોઈના ઉપર કળશ ન ઢોળ્યો. અને અહીંયા ઉદ્યાનમાં આવીને તમારા ઉપર કળશ ઢોળ્યો. એટલે આજથી તમે અમારા રાજા છો. હાથીની ઉપર એને બેસાડ્યો, રાજભવનમાં લઈ ગયા, રાજ્યાભિષેક કર્યો, રાજા તરીકે ઉદ્ઘોષણા. આજે કરેલો ધર્મ આજે ફળે. આના ઉપર થોડું વિશ્લેષણ જરૂર છે. આપણે આવતીકાલે વિશ્લેષણ કરીશું. આ કેવી રીતે આ ધર્મ, સુપાત્ર દાનનો ધર્મ, એની પાછળ એના ભાવ કેવા હતા અને કેવા ભાવ હોવા જોઈએ. એક તો સહજ રીતે ધર્મ થઈ ગયો, એના માટે એણે કર્યો નથી. મહત્વની વાત આ છે. મને આવું મળે એના માટે એણે દાન નથી આપ્યું. દાન સહજતાથી થઈ ગયું. મુધા દાયી મુધા જીવી, 10 વૈકાલિક સૂત્રમાં લખે છે. આપનાર છે એણે પણ સહજ ભાવથી આપ્યું છે, અને સાધુ ભગવંત છે એ પણ સહજ ભાવથી લાભ આપ્યો છે. ગોચરી બોરી છે. એને પણ એવો કોઈ ભાવ નથી કે આ મારો સગો છે, વાલો છે, આ મારા શ્રાવક છે એટલે એના ઘરે ઓરવા જવું છે, એના હાથે બોરવું છે. આવું બધું કરે ને તો સાધુને પણ દોષ લાગે કે મારા સગા છે ને એટલે એના હાથે વરવું પડશે,
મારો શ્રાવક છે ને એટલે એના હાથે વરવું પડશે. આવું કરે તો પણ દોસ્ત. મુધા જાય મુધા જીવી દોવી ગચ્છંતી સુગયમ તિબેવી. આ બંને સદગતિને પામે. આ દાન એવા પ્રકારનું હતું કે હમણાં આપેલું દાન હમણાં ફળ્યું. આ પ્રભુનો ધર્મ માત્ર દાન નહીં, કોઈ પણ પ્રકારનો ધર્મ આજે ફળે, હમણાં ફળે, અત્યારે ફળે. તમારા અશુભ કર્મો શાંત થઈ જાય અને શુભ કર્મનો ઉદય થાય. આ તાકાત ધર્મની છે. આ ધર્મની તાકાત કેવી રીતે થાય? શાસ્ત્રકાર વિચારો.